સોરઠ ધરા સોહામણી જ્યાં ગાંડી ઘેઘુર ગીર ઈ હરવાય હતા ધારમાં અમારો પરગટ ગીગડો પીર, અમારો પરગટ ગીગડો પીર. ઈ આપા ગીગાની વાત કરવી છે, એના સંપૂર્ણ ઇતિહાસની વાત કરવી છે. એનું મૂળ ગામ કયું, એના મા બાપ કોણ, ઈ કેવી રીતે સાધુ થયા અને ગાયોની સેવા કેવી રીતે કરી અને એના ગુરુ કોણ હતા અને કેવા કેવા ગીગા આપા એ પ્રચા આપ્યા છે અને સત્તાધારની સ્થાપના કઈ રીતે થઈ, એ આખા સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે. કે આ ગીરનું તોરી રામપર નામનું ઈ ગામ, અને તોરી રામપર ગામમાં એક અલિયો ભગત અને એમના ધર્મપત્ની સુરીબાઈ કરીને રહે છે. અને વારે વારે એને ગાયોની સેવા કરવાનો બહુ શોખ. એટલે ચલાળા જે દાનબાપુ હતા, દાનબાપુની જે ગૌશાળા હતી, એની જે ગાયું હતી, એ ગાયોની સેવા કરવા માટે બંને જણા આવે અને અવારનવાર એમણામાં આવ્યા કરે. અને એ સેવામાંથી કંઈક ભક્તિનો રંગ લાગેલો. અને એક દિવસનો સમય એવો બન્યો, આપા દાના જોવે છે કે આ લોકો ઘણી વાર આવે છે, તાબડતોડ મહેનત કરી અને સેવા કરે છે. અને બોલાવ્યા, ભાઈ અહીંયા આવો, કોણ છો? કે બાપુ તોરી રામપરથી આવીએ છીએ, અમે બે જણા છીએ અને ગાયોની સેવા કરવા માટે આવ્યા છીએ. મારું નામ અલિયો છે અને આ મારી પત્ની સુરીબાઈ છે. ત્યારે દાન બાપુએ એટલું જ કીધું કે તમે ઘણી વાર આવો છો પણ એકલા આવો છો, તમારા છોકરાઓને સાથે નથી લાવતા? અને એ વખતે સુરીબાઈને આંખીમાંથી આહુડાની ધાર વહી ગઈ ને બે હાથ જોડીને એટલું કીધું, બાપુ અમે તો વાંજિયા છીએ, અમારે ક્યાં દીકરો છે બાપુ. એટલે તો એમ થાય છે કે આ જીવન છે એ ભક્તિમાં રંગી અને આખી જિંદગી ભક્તિ કરવી છે, ગાયોની સેવા કરવી છે. અમારે કોઈ વારસદાર તો છે નહીં બાપુ, અમે તો વાંજિયા છીએ. અને એટલું જ્યાં કીધું કે અમે વાંજિયા છીએ, ત્યાં તો દાન બાપુનું હૃદય દ્રવી ગયું ને એટલું કીધું કે ભલા માણા, જેને આ દાન મહારાજની ગાયોની સેવા કરી હોય એને હું દીકરા વગરના રહેવા દઉં તો મારું સાધુ પણ લાજે. ભલા માણા, જા, હું તને આશીર્વાદ આપું છું કે તારે ત્યાં કનૈયા કુંવર જેવા દીકરાનો જન્મ થશે. એ સંતના આશીર્વાદ મળી ગયા ભાઈ, આશીર્વાદ મળી ગયા. અને બન્યું પણ એવું કે 9 મહિને એ કનૈયા કુંવર જેવો રૂડો રૂપાળા દીકરાનો જન્મ થયો ભાઈ અલિયા ભગતને. ત્યાં હવા મહિનો જાય છે અને હવા મહિને આપા દાનાની જગ્યામાં ચલાળા આવી અને આ જે બાળક છે એને પગે લગાડ્યું ને એટલું કીધું, બાપુ તમારા આશીર્વાદથી આ દીકરાનો જન્મ થયો છે, હવે તમે જે કહો એ નામ અમારે રાખવું છે. અને એ વખતે આમ માથા ઉપર હાથ ફેરવો ભાઈ દાન બાપુએ, હાથ ફેરવો ત્યાં ખબર પડી ગઈ કે આ તો ભાઈ આખા જગતના દુઃખ દૂર કરીએ કે એવો મહાન સંત છે, એવો ઓલિયો છે. અને કીધું કે જાઓ આજથી નામ આનું ગીગો, હે કે આનું નામ ગીગો રાખજો. અને ગીગો રાખી દીધું ભાઈ નામ. અને ધીમે ધીમે સમય જાય છે. સમય જાતા જાતા એક સમય એવો આવ્યો કે અલિયા ભગતનું મૃત્યુ થાય છે. અલિયા ભગતે આ દુનિયા છે છોડી દીધી અને માં અને દીકરો બંને એકલા પડી ગયા. વિચાર કર્યો કે ક્યાં જવું, હવે કોણ આશરો આપે? અલિયો ભગત ગુજરી ગયા પછી આ ગીગો અને એની જનેતા એ સુરબાઈ છે, એ બંને વિચાર કર્યો કે હવે આપા દાના સિવાય બીજું કોણ આપણને આશરો આપે. ધીમે 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 હાલવાની શરૂઆત કરી. ગામ પોતાનું છોડ્યું. ગામને છોડવું તો કોને ગમે બાપ, પણ મજબૂરી હતી. અને પોતાના ગામની માટી હાથમાં લઈ અને છેલ્લો પ્રણામ કરી અને આપો ગીગો, નાની એવી ઉંમર છે અને એને અને પોતાની જનેતાને બંનેની આંખોમાંથી આહુડાની ધાર છે, પોતાનું ગામ છોડી અને ધીમે 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 ઠેઠ ચલાળા આવ્યા. અને ચલાળા દાન બાપુની સામે આવીને ઉભા રહ્યા. અને દાન બાપુને ખબર પડી ગઈ કે આશ્વાસન આપી દીધું સીધું કે બેન, મુજાહિમાં જીવન અને મરણ છે એ તો માણસને આવવાનું જ છે. કાલ મારે મરી જવું, તારે મરી જવું, ઈશ્વરની સામે કોને હાલે છે? આશ્વાસન આપ્યું ભાઈ. અને તમારે મૂંઝાવાની જરૂર નથી. આ જે ચલાળા છે ને, આ જે જગ્યા છે ને, એ તો ગીગડાની જ જગ્યા છે ને.
આ તો તમારી જ જગ્યા છે ને બાપ, તમને ગોઠે ત્યાં સુધી અહીંયા રહેજો, આ જગ્યા તો ગીગડાની છે એમ સમજીને રહેજો. અને ભાઈ આશ્વાસન મળી ગયું અને માં અને દીકરો બંને છે ધીમે 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 દીકરાને મોટી કરતી જાય છે માં. ગીગો મોટો થાય છે અને આપા દાના છે એને તો ગીગડો બહુ ગમે ભાઈ હો, કે જાણે સાક્ષાત કૃષ્ણનો અવતાર હોય એવું લાગતું હતું. અને વારે વારે આપા દાના છે ને એ ક્યારેક ક્યારેક વંદન કરી લે કે વાહ ગીગડા વાહ તારી સેવા ને ભાઈ પામી ગયો હો. જોજો ગાયોને એટલી બધી સેવા કરતા જાય છે અને એમ કરતા 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 ગીગો મોટો થાય છે. મોટો થયો અને એટલી બધી સેવા કરે ગાયોની કે છાણ ઉપાડીને એક દિવસનો સમય એવો આવ્યો કે માથામાં જીવડા કદબદતા હતા ભાઈઓ. એ માથામાં તગારા લાગી અને એ માથામાં જે લોહી નીકળતા હતા, તગારાના વાગી જતા હતા, એના લોહી નીકળી જતા હતા અને એમાં છાણ ભરાતું હતું, એમાં જીવાત થઈ ગઈ હતી. પણ એક હુંકારો નહોતો કર્યો ને એમ નહોતું કીધું કે બાપુ હવે હું સેવા નહીં કરી શકું, મારા માથામાં જીવડા પડી ગયા છે. એક પણ શબ્દ એવો બોલ્યા નથી આપા ગીગાઓ. અને સતત સેવા શરૂ રાખી. અને જોજો મહાન ઈ જ થાય છે કે જેણે ગાયોની સેવા કરી છે. હળમતિયામાં હાલમાં કાળુ બાપુ જે સંત થઈ ગયા, હજી હાલમાં છે, ઈ સાધુડાએ સત્તાધારમાં બહુ સેવા કરી છે ને એટલે આજ દુનિયાની અંદર ઈ કાળુ બાપુનો ડંકો વાગે છે. એમ આ ગીગા બાપુએ આજથી 300 વર્ષ પહેલા એમ કહેવાય છે કે ઈ ધૂણી દખાવી દીધી હતી. એટલી બધી ગાયોની સેવા કરી હતી કે પોતાના માથામાં ગુંગડા થઈ ગયા હતા, ઈ તગારા વાગી અને લોહી નીકળતા હતા, એમાં જીવડા પડી ગયા હતા, પણ તોય સેવા કરવાનું બંધ નહોતું કર્યું. અને એટલી જ લગ્નથી સેવા કરતો એમ કહેવાય છે કે દાન મહારાજને પોતાના ગુરુ સમજી અને ધીમે ધીમે એ ભક્તિ લાગી. એ ગીગા આપાના લગ્નની વાત આવી ત્યારે ગીગા આપાએ એની જનેતાને એટલું જ કીધું કે હવે તો મેં ધણી ધારી લીધો છે, હવે મારે સંસારમાં જવું નથી માં, મને સાધુ થવા માટે રજા આપજે. અને જનેતા રાજી થઈને એટલું કીધું કે ગીગા હવે તને જેમ યોગ લાગે એમ કરજે બાપ, તારે જો બ્રહ્મચારી રહી અને સાધુ થઈ અને સંત જેવું જીવન જીવવું હોય, ભક્તિ કરવી હોય તો મારી કોઈ ના નથી, તું ભક્તિ કરજે બાપ. અને એમ કહેવાય છે કે ધીમે ધીમે ઉંમર વધતી જાય છે અને 18 વર્ષની ઉંમર થઈ. અને 18 વર્ષની ઉંમર થઈને એ વખતે વિહામણ બાપુ પાળિયાદથી મહેમાન થયેલા ભાઈ, દાન બાપુના મહેમાન થયા, ચલાળામાં આજ બેઠા છે. બરોબર, બંને સંતો આપા દાના અને વિહામણ બાપુ બંને બેઠા છે. અને એવે વખતે આપા ગીગાની 18 વર્ષની ઉંમર છે અને પોતાના માથા ઉપર છાણનું તગારું લઈને નીકળ્યા અને રગેડા આખા શરીરમાં છાણના જાતા હતા અને થોડું લોહી અને પરું નીકળતું હતું. ને એ વિહામણ બાપુની નજર વહી ગઈ ને એટલું કીધું કે દાન બાપુ, દાન મહારાજ, આ ગીગડાની ભક્તિ હવે પાકી ગઈ છે હો. કે આ ભક્તિ પાકી ગઈ છે, જુઓ એમાંથી પરવું નીકળે છે, હવે આ હુંડલો કેદી ઉતારશો. અને આપા દાના છે એ ઊભા થઈ ગયા ભાઈ હો, અને હાથ કર્યો કે એ ગીગડા અહીંયા આવ્યું બાપ, અહીંયા આવ્યું. કે બાપુ હવે 1-2 તગારા બાકી રહ્યા છે છાણ નાખવાના, હું હમણાં આવું, નાઈને આવું બાપુ, હું આખો છાણવાળો બગડેલો છું. અને એ વખતે ગડગડતી દોટ કાઢી અને દાન બાપુ એને બથ ભરી ગયા હતા કે ભલા માણા, એ છાણનો તને વેમ છે પણ તારી ઉપર આ ગંગા ને જમના છે હો. આ ગાયોના છાણની સેવા કરી અને તારી ભક્તિ હવે પાકી ગઈ છે બાપ, હવે આ હુંડલો ઉતારી નાખ. અને માથેથી છાણનો જે હુંડલો હતો એ દાન બાપુએ ઉતારી દીધો ભાઈ હો. વિહામણ બાપુ અને દાન બાપુ બંને રાજી થયા છે ને આશીર્વાદ આપ્યા. જોજો આ દાન બાપુ છે એ કોણ, એ જાણવું બહુ જરૂરી છે, કારણ કે આપા ગીગાની પરંપરા જે શરૂ થઈ છે, આપા ગીગાનો ઇતિહાસ આપણે સાંભળવો હોય તો દાન બાપુ કોણ હતા, એના ગુરુ કોણ હતા, એ જાણવું બહુ જરૂરી છે. કારણ કે કાઠી સંતોની આખી પરંપરા ચાલી, એમાં એ દાન બાપુ થયા. એ દાન બાપુના ગુરુ આપા જાદરા અને આપા જાદરાના ગુરુ આપા રતા અને આપા રતાના ગુરુ ઈ આપા મેપા છે એ કુંભાર હતા અને એમના શિષ્ય આપા રતા
એ રતા આપા હતા એ કાઠી દરબાર હતા, પણ એનો બેનો મેલાપ કેમ થયો અને ગુરુ શિષ્ય કેવી રીતે બન્યા એની ટૂંકમાં હું તમને વાત કરું તો આપા રતાએ મોલડી ગામની જ્યારે સ્થાપના કરી, નવું ગામ બનાવ્યું, ત્યારે નવા મકાન જે બન્યા એ મકાનમાં નળિયાની જરૂર હતી. એટલા માટે આજુબાજુમાંથી કુંભારોને બોલાવ્યા હતા નળિયા બનાવવા માટે, અને એ કુંભારો જે આવ્યા હતા એમાંથી એક આપા મેપા પણ હતા, અને એ નળિયા બનાવી અને નિભાડા ખડક્યા. હજી તો નળિયા પાક્યા નહોતા, હજી નિભાડા હળગાવ્યા નહોતા. ઈ પેલા વરસાદે ભાઈ આમ એલી જમાવ્યો, અહાડ મહિનો હતો અને ઉત્તર દિશા દક્ષિણ દિશાથી વીજળીઓ છે એ હરાવા કાઢવા મળીને એમ લાગ્યું કે હમણાં વરસાદ વરસવાનો છે. ચડ્યા અહાડી વાદળા કાળા દોવળા ગંબારે શોભે દસ્યું હોતો રાધી માથે ઊંચેરા દરાર, ત્યાં તો ઝીંગોરા મોરેલા માથે વાહારી મંડાણી જડી એક ધારા મેઘ રાજા. ઈ મંડાણા ગપાર વરહંડેરા ઇન્દ્રવાળા પડતાળા પાણીવાળા હાથી હુંડ વાળા કાળા મંડાણા હિલોળ નગાવાળા ધક્યા ગાળા નદી નાળા ફાડી નાખ્યા ગાળા માથે જળા દળા ફેલી ગયા ગટોળ. ઈ જાણે હમણાં વરસાદ છે એ તૂટી પડશે એવો સમય થયો, અને કુંભારો મુજાણા, આપા રતા મુજાણા કે હમણાં જેટલા નળિયા છે એ બધો વરસાદ છે એ નળિયાને ઓગાળી નાખવાનો છે, કરવું શું? અને એ વખતે આપા મેપાએ કીધું કે મુંજાવાની જરૂર નથી, ઉપર વાળો ઠાકર આપણો બેઠો છે ભલા માણા. અને ત્યાં તો વરસાદ ત્રાટક્યો ભાઈ, અને આપા મેપાએ પોતાનું કેડિયું જે પહેરેલું હતું એ કાઢી અને આકાશમાં ઘા કરીને એટલું કીધું કે ઠાકર લાજ રાખજે. પણ એ કેડિયું આમ જાણે બધાય નિંભાડામાં ઢકાઈ ગયું હોય ને એવડું કડિયું થઈ ગયું. અને વરસાદ બહુ વરસ્યો પણ એક પણ ટીપું આ નળિયાના ઉપર પડ્યું નહોતું, એક પણ નળિયું ઓગળ્યું નહોતું, એક પણ નળિયું પલ્યું નહોતું. અને આ દ્રશ્ય જ્યારે આપા રતા જોઈ ગયા ત્યારે પગમાં પડીને એટલું કીધું કે આપા મેપા, હું તો કાઠી દરબાર છું, હું કોઈના પગે પડું નહીં, પણ બાપ તારી ભક્તિ જોઈને હું આજ તને પગમાં પડું છું ને કહું છું કે હવે મને કંઠી બાંધી દે, મને હવે સંસારમાં રસ નથી, આ માર્ગે મને લઈ જા બાપ. અને આપા મેપાએ એ કાઠી દરબાર આપા રતાને કંઠી બાંધીને ગુરુ શિષ્ય બન્યા. અને આપા રતાને જ્યારે સંસારમાં હતા એ વખતે એક દીકરી હતી ને એ દીકરી આપા જાદરાને પરણાવેલી હતી. અને એ આપા જાદરા એ દીકરીને પિયરમાં બહુ આવવા નહોતા દેતા, એટલે દીકરીને દુઃખ બહુ થતું હતું, એ કાઠિયાણીને દુઃખ બહુ થતું હતું. અને એકવાર આપા જાદરા છે એ આ રતા આપાના જમાય આપા જાદરા, એ આપા જાદરાને બરોબર વાડીએ જવું, અને એ વાડીએ ગયા અને અહીંયા બે રબારીની દીકરીઓ નીકળી અને કાઠિયાણીને ઓળખી ગઈ અને કીધું કે અમે મોલડી જઈએ છીએ, તમારા પિયરમાં આવવું છે? અને હરખ થયો ભાઈ કે હું જઈ આવું મારા પિયરમાં, મારો પતિ વાડીએ ગયો છે, આવે એ પેલા જઈ આવું, નહીતર મને જવા નહીં દે. અને પોતાની સાસુને કીધું કે ફૂઈ હું જાઉં પિયરમાં, તમારી રજા હોય તો? અને એટલું કીધું હા હા જા બેટા, તને કેટલાય વર્ષોથી જવા નથી દીધી, તારે પિયર જવાના કોડ તો હોય ને બેટા, આ મારો દીકરો જાદરો આવે ઈ પેલા તું નીકળી જા, હવે તૈયાર થવા ખોટી ન થતી હો, સમય ન લેતી. અને તૈયાર થયા વગર આ કાઠિયાણી છે એ બે રબારીની દીકરીઓની સાથે ધીમે 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 હાલતી થઈ ભાઈ પોતાના પિયરમાં જવા માટે. અને એ ઘરેથી નીકળી ગયા, ગામ વટી ગયા. અને એ વખતે કાઠી દરબાર જે આપા જાદરા છે એ વાડીએથી આવ્યા અને એમના જનેતાને પૂછ્યું, ભાઈ માને પૂછ્યું કે ક્યાં છે કાઠિયાણી? અને એટલું કીધું કે ભાઈ તું આવ્યો છો, હજી થાક્યો હશો, તડક્યો છે, શિરામણ કરી લે, પાણી પી લે, ઘડીક પોરો ખાઈ લે. સીધું કાઠિયાણીને પૂછે છે. એટલે ખબર પડી ગઈ કે કાઠિયાણી ક્યાંક તો ગયા છે કે નહીં માં, મને જવાબ આપો. એની જનેતાને એમ હતું કે હું થોડોક સમય લઉં અને આને વાતો કરાવું, થોડોક સમય વયો જાય ત્યાં કાઠિયાણી છે એના પિયરમાં પગી જાય મોલડી. પણ એવું ન બન્યું અને કીધું કે બતાવો કાઠિયાણી ક્યાં છે. અને એટલું કીધું કે પિયરમાં ગયા છે. મારી રજા વગર જવા દીધા? એમ ન જવાય એનાથી. એમ કરી અને ઘોડે પાછું પ્લાન માંડ્યું ભાઈ. પ્લાન માંડીને જે જગ્યાએ કાઠિયાણી મોલડીના રસ્તે હાલી જતા હતા ત્યાં પાછળ ઘોડી ગઈ બાગડદા ધુમા ધુમા કરતી. અને આમ કાઠિયાણી પાછળ જોયું, ઘોડીના ડાબલા હંભળાના, ખબર પડી ગઈ દરબાર આવ્યા છે, હવે પિયરમાં નહીં જઈ શકાય. કરવું શું કે પિયરમાં જવાના કોડ તો છે, અરખ તો બહુ છે, પણ પિયરમાં તો જવું છે ગમે એમ થઈ જાય. અને કાઠિયાણી છે એને પછી તો ડોટ મૂકી કે આ ઘોડાને હવે આંબા દેવું નથી, અને ગડગડતી ડોટ મૂકી અને ઘોડો આંબી ન શક્યો. અને આ કાઠી દરબાર આપા જાદરા છે એની પાછળ જાય છે અને ત્યાં એ આંબે ન આંબે એ પહેલા પોતાના પિયરમાં આપા રતાને ઘેરે પગી જાય છે. અને આપા રતા
અને એ બધા બેઠા છે ડેલીમાં. દીકરી આવી અને પોતાના ઓરડામાં જાય છે, એમની જનેતા સાથે વાતો કરે છે, અને ત્યાં એની પાછળ પાછળ આ આપા જાદરા આવે છે. આપા જાદરા આવ્યા ને ખબર પડી પોતાના સસરા બેઠા છે, વાતું કરી પાણી પીધું, અને એમ લાગ્યું કે આની દીકરી છે ને એ મને પૂછા વગર આવી છે, એટલે આપા રતાને મારે એની દીકરીની ફરિયાદ કરવી છે. આપા જાદરાએ એમ વિચાર કર્યો કે આને ફરિયાદ કરવી છે, પણ કેવું કેમ? ડેલી હતી ત્યાં તો ભાઈ આ સંતો મહંતો જેવી આ આખી ભજનની મંડળી હતી, એની વચ્ચે કેવું કેમ? કે અત્યારે નથી કેવું, આ મંડળી વિખાય પછી કહું. પણ એવો મોકો જ ન પડ્યો. હાંજ પડી ગઈ, દી આથમી ગયો, અને હાંજે બધા ભક્તો છે એમના ઘરે ગયા, અને આપા રતા એકલા પડ્યા. એ વખતે વાળું પાણી કરી અને વાડીએ જવા માટે નીકળ્યા, એટલે એમના જમાઈ જાદરા, આપા જાદરા છે, એમ કહે છે કે મને હારે લેતા જાઓ. કે ના બાપા, ત્યાં મચ્છર કરશે તમને વાડીએ. કે નહીં, મારે આવવું છે. અને વાડીએ આવ્યા એટલે આપા રતાએ સીધી ધૂણી ધખાવી. ભાઈ ધૂણી ધખાવીને ભજન કરવા માંડ્યા, ને એમ લાગ્યું કે આ ઘડીક કંઈક ભજન કરે છે તો હું ઘડીક લાંબો થાવ, અને એ જ્યારે ભજનમાંથી ઊભા થાય આપા રતા, ત્યારે હું એની દીકરીની એને ફરિયાદ કરું. મને પૂછ્યા વગરની પિયરમાં આવી છે, એ ફરિયાદ કરવાનું મગજમાંથી જાતું નથી. અને અહીંયા આપા રતાએ ધૂણી ધખાવી, અને આ માણસ છે, આપો જાદરો છે, એ ગોદડામાં હૂતો જોવે છે કે આ કરે છે હું, આ કંઈક મંત્ર જાપ બોલે છે. અને એ વખતે બે સિંહ આવ્યા, ગીરના જંગલમાંથી બે સિંહ આવી અને આપા રતાની બાજુમાં બેસી ગયા જ્યાં ધૂણી દેખાવેલી હતી ત્યાં. અને આપો જાદરો તો ભાઈ જોઈ રહ્યા હો, થરથર ધ્રુજવા મળ્યા કે આવો પુરુષ કે સિંહને બોલાવે અને બે સિંહ આવીને બાજુમાં બેસી જાય. આ દ્રશ્ય તો પહેલી વાર જોયું છે. આનામાં કાંઈક તાકાત છે ભાઈ, કે કરવું શું? અને બે સિંહ છે એ આખી રાત રહે છે. અને સવાર પડ્યું, પરોઢ થયું, એ વખતે આપા રતાએ કીધું કે જાઓ નરસંગ બાપ, હવે ગીરમાં પાછા વયા જાઓ જંગલમાં, પણ જોજો હો ગાયોની ઉપર પંજો ન મારતા, ગાયું છે અમારી માં છે. અને જાણે સિંહે વાચા આપી હોય ને એમ કીધું હોય કે અમે ગાયોને નહીં મારીએ, એમ કહીને એ પાછા જ્યારે વળ્યા ત્યારે આપા જાદરાને ખબર પડી ગઈ કે આ જેવો તેવો પુરુષ નથી, આ તો મહાપુરુષ છે. હવે આના ચરણે વયું જવાનું હોય, આને ફરિયાદો ન કરવાની હોય. અને ખાટલામાંથી ઠેકડો મારી અને સીધા આપા રતાના પગમાં આપો જાદરો, જે આપા રતાનો જમાઈ છે એ આપો જાદરો છે, એ પગમાં પડી જાય છે. ને એટલું કીધું કે મને ઉગારો બાપુ, હે કે મને ઉગારો, હવે મારે સંસાર છોડી દેવો છે ને મને કંઠી બાંધો. અને આપા રતાએ પોતાના જમાઈ આપા જાદરાને કંઠી બાંધી, અને આપા જાદરાએ ખૂબ ભજન કર્યું. અને ભજન કર્યા પછી એક દિવસ રાતે ભજન શરૂ છે, અને એક કાઠિયાણી છે પોતાના જુવાન દીકરાને આંગળી થોભીને ધીમે 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 દોરતી હાલી આવે છે. ને આપો જાદરો ભાળી ગયા કે આ તો કોઈ કાઠિયાણી છે, કે આપા કાળાના ઘરવાળી છે, કાઠિયાણી છે. અને બોલાવ્યા કે કેમ અત્યારે આવવાનું કારણ? અને આ દીકરાને તમે, આ જુવાન દીકરો અત્યારે તમને આંગળી પકડીને લાવવો જોઈએ, એની બદલે તમે એને દોરીને આવો છો. અને એ વખતે એ કાઠિયાણી એટલું જ બોલી કે બાપુ જાદરા ભગત, મારો દીકરો આ જન્મથી આંધળો છે. હે કે જન્મથી આંધળો છે? કે હોય 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 કાંઈ, અરે આ જન્મથી આંધળો નથી. આપા જાદરા બોલે છે, જોજો આ જન્મથી આંધળો નથી, આ આંધળું થવાના નાટક કરે છે. હે કે એ તો આ દુનિયાને આંખ્યું આપવા વાળો છે, આ દુનિયાને પારણા બંધાવવા વાળો છે, એ આંધળો નથી. બાપ શું નામ છે તારું? એ દીકરાને એટલું પૂછ્યું તો દીકરાએ એટલું કીધું કે મારું નામ દાનો છે. કે દાના, આંખ્યું ઉગાડ, આંખ્યું ઉગાડ, તારે તો જગતને આંખ્યું દેવાની છે, તારે જગતને પારણા બંધાવવાના છે, જગતના દુઃખ દૂર કરવાના છે. ભલા માણા, તારે કાંઈ આંધળું રહેવાય, તારે આંખ્યું બંધ કરીને હાલવાનું હોય. એટલું કીધું ને ત્યાં તો જે દાનો હતો એ એમ કહેવાય છે કે ધીમે 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 આંખ્યું ઉગાડી અને આખું જગત છે એને દેખાતું થઈ ગયું. જે જન્મથી આંધળો હતો એને આંખ્યું મળી ગઈ, અને ભાઈ કૂદકા મારી અને આમ આમ જેમ લાકડી પડે એમ આપા જાદરાના પગમાં પડી ગયો દાનો કે બાપુ મારે હવે તમારું શિષ્ય થઈ જવું છે. ને પોતાની જનેતાને કીધું કે માં મને પરણાવવાના કોડ નહીં રાખતી, હવે મારે આ સંતની સેવા કરવી છે. જનેતાએ કાઠિયાણીએ એમ કીધું કે બાપ તારે જો સેવા કરવી હોય તો સેવા કર, આ આંખ્યું તને આપી છે, આપા જાદરાએ આપી છે, અને એની સેવા કરજે. અને પછી એમના શિષ્ય ઈ દાનો બને છે, આપા જાદરાના શિષ્ય આપા દાના, અને આપા દાનાના શિષ્ય ઈ આપા ગીગા.
અને વિહામણ બાપુ આવ્યા ત્યારે કીધું કે આનું તપ પાકી ગયું છે. અને એ વખતે આપા દાનાએ આપા ગીગાનો ખુંડલો ઉતારી લીધું ને કીધું કે જા બેટા હવે તું જુદો. એ વખતે પગમાં પડીને આપા ગીગાએ એટલું કીધું તું કે બાપ, મારી ભક્તિમાં હું ખોટ આવી, મારી સેવામાં હું ખોટ આવી કે મને તમે આજ જુદો કરો છો બાપુ? કે બેટા જુદો નથી કરતો, પણ તું જ્યાં જાશ ને ત્યાં મારા તારા આશીર્વાદ છે મારા, કે આ આપા વિહામણ હોય તોય ભલે અને હું દાન મહારાજ હોય તોય ભલે, મારી કરતા હવાયું તારું નામ થાય બાપ. તું તો ગીગડો નહીં પણ ગીગડો પીર તરીકે ઓળખાશી, મારા તને આશીર્વાદ છે. અને જા હવે જુદી ઝૂંપડી બાંધ. અને આપા ગીગા છે ઈ થોડીક ગાયું લઈ અને ચલાળાના પાદરમાં જઈ, ઈ ચલાળાની દાનબાપુની જગ્યામાંથી નીકળ્યા પછી ચલાળાના પાદરમાં આજે જે ફૂલવાડી કહેવાય છે એ જગ્યાએ જઈને ઝૂંપડી બાંધી. ચલાળાના પાદરમાં ઝૂંપડી બાંધ્યા પછી ત્યાં રહ્યા. ત્યાં ફૂલડાના ઝાડ વાવ્યા, એટલે હજી પણ ઈ ફૂલવાડી છે. ક્યારેક જાજો ઈ ફૂલવાડી એમ કરતા કરતા પછી મન ન લાગ્યું, એટલે પછી ત્યાંથી ગાયું લઈને નીકળી ગયા. અને ગાયું લઈને નીકળી ગયા પછી ત્યાંથી આંબા ગામમાં જાય છે. આંબા ગામમાં જાય ત્યાં ઝૂંપડી બાંધીને રહ્યા. અને ત્યાં આપા ગીગાએ પરચો આપ્યો. આપા ગીગાની જે ગાયું છે ઈ એક જે લાખા પટેલ હતા, ઈ લાખા બાપાની જે શેવડી હતી, શેવડી વાવેલી હતી, ઈ વાઢમાં ગાયું આપા ગીગાની ગઈ. અને બરોબર ઈ આપા ગીગા છે ઈ પહર ચારવા માટે નીકળતા. આ પહર એટલે સવારે વહેલી સવારે, એટલે કે થોડું થોડું અંધારું હોય વહેલી સવારે, એવે વખતે ઈ ગાયું લઈને ચારવા માટે જાય. એટલે ગાયુંને લોહી ચડે. ઈ પહર ચારવા માટે ગયેલા અને અહીંયા માળા કરવા માટે રોકાઈ ગયા. અને ગાયું છે એ બધી આપા લાખાના વાઢમાં પડીને વાઢ બધું ખાઈ ગઈ. અને એ વખતે એ આપા લાખાને એને એના જે જુવાનડાઓ હતા એને ખબર પડી કે કોઈની ગાયું આવી છે. એ ગાયુંને તો બહાર કાઢી અને કીધું કે કોણ છો, અમારો આ આખો વાઢ ખવડાવી દીધો. અને એટલી જ આ વાત કરતા હતા, ધડ કરતા હતા હામી હામી, એ વખતે હવાર પડી ગયું. જોજો ધીમો 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 આમ હુર્જ છે એને કોર કાઢીને હોનાની પછેડી છે એ ધરતીની પટ ઉપર પાથરે એમ ધીમે 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 હોનાની કિરણું ધરતી ઉપર આવી. ભલે ને ઉગા ભાણ તિહારા લવ ભામણા, હવે તું જીયણ મરણ રી માણ, અમાણી રાખજે કાશ્યપ રાબૂત, ઉગ્યો તું અડુડ ત્યાં તો ગરવરંગ અંધારા ગયા. એવો હુર્જ છે એ ઉગ્યો અને આ મંજવાળું પડ્યું. અને આપા ગીગાને આ લાખા બાપુ છે એ ઓળખી જાય છે કે આ તો દાન મહારાજની ગાયું છે અને આ તો ગીગડો છે. અને જુવાનડાને કીધું કે ખબરદાર કોઈ ગીગડાને અડતા નહીં બાપા, આ તો દાન મહારાજની ગાયું છે, ભલે જે થયું એ ભલે થઈ ગયું. જોજો આપા ગીગાને સંતાપ્યા નથી, પણ એનું સ્વાગત કર્યું કે બાપા ભલે પધાર્યા તમ તારે, ભલે ગાયું ખાઈ ગઈ વાટ, હવે અમને કાંઈ વાંધો નથી. અને આપા ગીગા એટલું કહે છે કે મારી ગાયું જો તમારો વાઢ ખાઈ ગઈ છે ને, એટલે હવે 11 મહિના સુધી તમારો વાઢ પાકી જાય ને ત્યાં સુધી હું તમને કોહ હાકી દે અને તમારી શેરડીમાં તમારા વાઢમાં હું પાણી પાઈ દઈશ. આપા ગીગા કહે છે કે હું પાણી પાઈ દઈશ. કોહ હાકવો એટલે જે બળદને બાંધી અને કૂવામાંથી જે પાણી નીકળે, એ બળદ ફરતા હોય અને કૂવામાંથી પાણી નીકળતું હોય. એ વખતે મોટરની સિસ્ટમો નહોતી. અને એ વખતે આપા ગીગા એમ કહે છે કે હું કોહ હાકી દઈશ. અને 11 મહિના સુધી કોહ હાંકવા માટે આપા ગીગા એમના વાડીએ રહે છે. ગાયોને એક બાજુ અવેડા બનાવી દીધા ભાઈ લાખા આપાએ. એ લાખા બાપુ એ ગાયોના અવેડા બાંધી દીધા. ગાયોને ચારવા માટે આપા ગીગા છે પોતાના ગોવાળોને મોકલી દે છે અને અહીંયા કોહ હાંક્યા કરે છે. આપા ગીગાએ કોહ હાંક્યો અને પછી જ્યારે શેવડી વઢાવવાની શરૂ થઈ અને એનો શિસોડો આયલો ગોળ બનાવવાનો, શેવડીમાંથી ગોળ બનાવવા માટે શિસોડા શરૂ કર્યા. અને ગામ છે એ ત્યાં આવે જોવા માટે. અને આપા ગીગાએ લાખા આપાને, એ લાખા બાપાને એટલું જ કીધું કે તમારો ગોળ તો આજ ભાઈ બહુ થવાનો છે, કે તમારો ગોળ તો બહુ થવાનો છે. કે કેમ? કે એ વખતે
ગોળ ભરવા માટે બીજો કોઈ વાસણ નહોતું. એ કુંભાર જે માટલા બનાવે એ માટલામાં ગોળ ભરવામાં આવતો હતો. એ વખતે આપા ગીગાએ એમ કીધું કે તમારા અંદાજે ગોળ કેટલો થાય? કે કદાચ 500 ગોળા જેટલો થાય. કે 500 માટલા જેટલો ગોળ થાય. અને આપા ગીગાએ ખડખડાટ દાંત કાઢીને એટલું કીધું કે તમે તો એમ કહો છો કે 500, પણ હું એમ કહું છું કે આ લીલિયા તાલુકાના જેટલા ગામડા છે એ ગામડામાં જેટલા કુંભારો રહે છે અને એણે જેટલા માટલા બનાવ્યા છે ને એ બધાય માટલા ખૂટી જવાના છે, એટલો તમારો ગોળ થાય. કે ભાઈ આશીર્વાદ આવી ગયો. અને બન્યું એવું કે આખા લીલિયા તાલુકાના જેટલા ગામડામાં જેટલા કુંભાર હતા એણે જેટલા માટલા બનાવ્યા હતા એ બધાય માટલા ખૂટી ગયા. તોય ગોળ તો હજી ઘણો પડ્યો તો એટલું નહીં, પણ અડધો વાઢ છે ને એ વાઢવાનો બાકી હતો, એ પીલવાનો બાકી હતો. અને ભાઈ પછી તો આ લાખા બાપા છે એ ગીગા આપાના પગમાં પડીને એમ કહે છે કે બાપ આ તારી કૃપા છે બધી, આ તે જે પાણી પાયું છે ને એનું આ ફળ છે બાપ, તે ગાયોની સેવા કરી છે, તે અહીંયા મને કૂવો ગાળી અને પાણી પાયું છે. એ આપા ગીગાએ ત્યાં કૂવો પણ ગાળ્યો હતો આંબા ગામમાં. એ હાલમાં એ કૂવો છે. અને એ લાખા બાપાનો જે પરિવાર છે એ આખો પરિવાર હજી પણ અન્નક્ષેત્ર ચલાવે છે. હજી પણ ત્યાં આપા ગીગાની યાદો છે. અને આપા ગીગા પછી જ્યારે આ વાઢ પૂરો થાય છે એ વખતે આપા ગીગા ત્યાંથી નીકળી જાય છે. અને લાખા બાપાની આખો પરિવાર પગમાં પડી જાય છે કે બાપુ અમારો ભૂલ હોય તો કયો, તમને અહીંથી નહીં જવા દેવી. કે નહીં બાલા, મારા ગુરુનો આદેશ છે કે જાજો સમય ક્યાંય રોકાવાનું નહીં. જે જગ્યાએ લોબાનની સુગંધ આવે એ જગ્યાએ મારે રોકાઈ જવાનું છે, પછી ત્યાંથી આગળ હાલવાનું નથી. મારી જિંદગી પૂરી થાય ત્યાં સુધી ત્યાં ને ત્યાં રહેવાનું છે, પણ જે જગ્યાએ લોબાનની સુગંધ આવે ત્યાં રહેવાનું છે. ભાઈ આવું આપા દાનાએ કીધેલું. જ્યારે 18 વર્ષની ઉંમરે આપા ગીગા ત્યાંથી નીકળી ગયા હતા. અને પછી આંબા ગામથી નીકળી અને અમરેલી જાય છે. અને અમરેલીથી પછી નીકળે ત્યારે ઘણા બધા ગામોમાં આપા ફર્યા છે. બગસરામાં ગયા, પછી માંડવડા ગયા, સરસઈ ગયા. અને એ પછી જ્યારે સતાધારમાં આવે છે સવારના પોરમાં, એ વખતે લોબાનની સુગંધ આવી અને ખબર પડી કે મારા ગુરુ મહારાજે જે આદેશ આપ્યો હતો, એણે જે મને વચન આપ્યું હતું એ જગ્યા છે, લોબાનની સુગંધ આવે છે. અને ત્યાં પછી એ પોતાની જોક બનાવી અને ત્યાં સ્થાપના થઈ. એ સતનો આધાર ઈ સતાધાર. અને એ હતાધારમાં ધીમે 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 આપા ગીગાની એમ કહેવાય છે કે ડંકાઓ વાગવા મળ્યા. ભાઈ કીર્તિ આમ ગાંજવા મળી ગામો ગામ કે આપો ગીગો ભાઈ એવો તપસ્વી છે કે એની વાત ન થાય. અને ભાઈ હતાધારમાં સંતો ભક્તોની આમ લેરખડીઓ આવતી હોય. અને એમાં ભલ ગામના એક વાલબાઈમાં ત્યાં રહેતા હતા. ઘણા વર્ષો સુધી એણે આપાની જગ્યામાં રોટલા ઘડી અને અભ્યાગતોને ખવડાવ્યા છે. એની ટૂંકમાં હું તમને વાત કરું કે જે ભલગામ છે એ ભલગામના વાલબાઈમાંના જે પતિ હતા ભગવાન બાપા, એ ભગવાન બાપા બહુ ખાટા હતા, બહુ ક્રોધી હતા. અને એકવાર ખેતરમાં એ આમ નીંદતા હતા. અને નીંદતા પવન આવ્યો અને એ પવનમાં એક બોરડીનું ઝાડું છે એ ઉડી અને ભગવાન આપા જે છે એની જે ધોતી હતી એમાં ભરાણું. અને કીધું કે સાંભળો કે હા, વાલબાઈ મને કહે છે સાંભળ્યું કે હા, કે આ ઝાડું મને હલવાનું છે, ઝાડું કાઢી દો ને. અને એ વખતે વાલબાઈ માએ દાંત કાઢતા એટલું કીધું, જોજો વાલબાઈ માં જેવા તેવા નહોતા, પૂર્વ જન્મની જોગણી હતી, જોગમાયા હતી. અને એણે એટલું જ કીધું કે અમે બાયું માણા અબળાવું કહેવાય, અમારથી તમારા ઝાડા ન નીકળે, તમારું ઝાડું તો કાઢશે હતાધાર વાળો આપો ગીગો. કે આપો ગીગો કાઢશે. અને એમ કરી અને પછી ત્યાંથી પરાણે આપા ગીગાની જગ્યામાં એને લાવે છે. એ વાલબાઈ માં પોતાના પતિ ભગવાન આપાનો હાથ પકડી અને હતાધારની જગ્યામાં લાવ્યા. અને વાલબાઈ માં એ વાત કરી આપા ગીગાને કે આ ભગત છે ને એ બહુ ક્રોધિત છે, બહુ ખાટા થાય છે. અને એ વખતે આપા ગીગાએ દાંત કાઢતા કીધું, જોજો એ વખતે ભગવાન આપાની 52 વર્ષની ઉંમર હતી અને વાલબાઈ માની 22 વર્ષની ઉંમર હતી.
એટલા બધા મોટા હતા, એવી રીતે પરણેલા. અને એ વખતે જ્યારે કીધું કે ભગત બહુ ક્રોધિત થાય છે ને આપા ગીગાએ દાંત કાઢતા કાઢતા એટલું કીધું કે તો નાની ઉંમરમાં ભગત બની ગયા. જોજો આ વાલબાઈ માએ જે ભગત કીધા ને એ શબ્દો આપા ગીગાએ પકડી લીધા અને એટલું જ કીધું કે સારું કહેવાય કે આ નાની ઉંમરમાં ભગત બની ગયા. અને એટલો જ્યાં શબ્દ બોલ્યા ને ત્યાં તો એ શબ્દ ભાઈ કાનમાં લાગી ગયો. કેમ કે આપણે એમ કહીએ ને કે ભાઈ કોઈ પણ પોતું પડ્યું હોય ને એમાં કેરોસીન અથવા તો પેટ્રોલથી પલ્લેલું હોય એ ઓટોમેટિક ન હળગે, પણ એને દીહવાળી માળો એટલે તરત ભડકો થાય. એમ અહીંયા તો ભડકો ખાલી દીહવાળી મારવાની જરૂર હતી, ભડકો તો તરત થાય એમ હતો. એમ એ ભગવાન આપાને ખાલી આપા ગીગાએ એટલું જ કીધું કે તમે તો બહુ નાની ઉંમરમાં ભગત થઈ ગયા. જોજો 52 વર્ષની ઉંમર હતી તોય હે કે નાની ઉંમરમાં ભગત થઈ ગયા. ત્યાં તો ભાઈ લાગી ગયો. અને પછી સંસાર છોડી અને ભક્તિ કરી હતી. એવા અનેક પરચાઓ છે, પણ આ વાલબાઈમાં છે એ જગદંબા હતી. અને એની એક છેલ્લે મારે તમને વાત કરવી છે કે જ્યારે આપા ગીગાને જવાનો સમય થઈ ગયો, 93 વર્ષ સુધી સત્તાધારમાં આપા ગીગા રહ્યા, અને જવાનો જ્યારે સમય થયો ત્યારે વાલબાઈ મને બોલાવી અને આપા ગીગાએ એટલું કીધું કે વાલબાઈમાં કે હા કે હવે મારો નિર્માણ સમય આવી ગયો છે, સવારે મારો નિર્માણ સમય છે. અખાત્રીજના દિવસે કીધું કે હવે આઘા પાછા ન થતા હો, નકર ઘડી ચૂકી જાહો. વાલબાઈ મને આપા ગીગા કહે છે ઘડી ચૂકી જાહો. હે કે હા મારે જવાનો સમય થઈ ગયો છે, પણ કોઈને કહેતા નહીં. કે કાંઈ વાંધો નહીં બાપુ. અને પછી આઘા પાછા થયા નથી વાલબાઈમાં. અને પછી જ્યારે નિર્માણ થવાનું હતું, જવાનું હતું, એ વખતે આપા ગીગાએ જે સંતો જાય ને એ વખતે ઉલટી કરે. એ ઉલટી જ્યારે આવી ત્યારે આપા ગીગાએ વાલબાઈ માને કીધું કે કંઈક સારું વાસણ લેતા હો. એક વાસણ લેતા હો, મને ઉલટી થશે હમણાં. કે બાપુ વાસણ હવે મારા ખોબાથી બીજું સારું વાસણ તો શું હોય, મારા ખોબામાં ઉલટી કરી નાખો. અને આપા ગીગાએ વાલબાઈ માના ખોબામાં ઉલટી કરી અને પછી કીધું કે જોજો વાલબાઈ જ્યાં ત્યાં ટીપા પડે નહીં, અને આ જેવી તેવી જગ્યાએ નાખતી નહીં. વાલબાઈ માને આપા ગીગા એમ કે છે કે આ સાધુની ઉલટી છે, આ આપા ગીગાની ઉલટી છે, અને જ્યાં ત્યાં નાખતી નહીં, નહીતર ગમે ત્યાં દીવા થાય ને માણસ આને પોગી નહીં શકે, એને પામી નહીં શકે. અને ભાઈ વાલબાઈમાં પામી ગયા કે આ ઉલટીનો એક પણ છાંટો છે એ ધરતી ઉપર પડશે તો દીવો થાય, જ્યાં ત્યાં દીવા થાય એવી વાત થઈ. અને પછી માણસ પહોંચી નહીં શકે. કરવું શું? વિચાર કર્યો કે મારા શરીરથી બીજું વાસણ તો કયું સારું હોય, કઈ જગ્યાએ નખાય. આપા ગીગા કહે છે કે એને સારી જગ્યાએ નાખજો. અને એ વખતે જે ખોબામાં આપા ગીગાએ ઉલટી કરેલી હતી ને એ ઉલટીને આ વાલબાઈમાં છે એ પી જાય છે ભાઈઓ. પી ગયા. અને પી ગયા પછી હાથમાં ચોટ્યું હતું. અને એમ લાગ્યું કે આ હાથ હવે ધોવા ક્યાં, હાથ ધોઈશ તો ટીપા નીચે પડશે અને જ્યાં ત્યાં દીવા પ્રગટશે. કરવું શું? એટલે પોતાનો અંબોડો જે હતો એ વાલબાઈમાં છોડી નાખ્યો. અને એ અંબોડો છોડી અને હાથ છે ને એ બે હાથ છે એ વાળમાં ઘસી નાખ્યા, સાફ કરી નાખ્યા હાથ વાળમાં. અને એ વખતે ત્યાંના જે એમના જે પતિ હતા ભગવાન આપા અને રજુમાં સજુમાં એ બધા આવી ગયા કે શું થયું? આપાએ શું ભલામણ કરી કે ટુકડો ત્યાં હરી ટુકડો હશે, એ યાદ રાખજો. અને આપા ગીગાએ જે વાત કરી હતી એ બધી વાતો કરી. અને વાલબાઈમાં એ કીધું કે હવે બીજી વાતો કરવાનો સમય નથી, મારા વાળમાંથી રગેડા હેઠા પડે એ પહેલા તમારે જો અમર થવું હોય ને તો આ વાળમાંથી એની ઉલટી ચાટી લ્યો તો અમર થઈ જાઓ. અને કાંઈ પણ વિચાર કર્યા વગર આ જ્યાં જગ્યામાં સંતો હતા એણે આ વાલબાઈમાંના વાળમાં ચોટેલી ઉલટીયું ચાટીથી અને હજી પણ એ ચેતન સમાધિયું ત્યાં છે ભાઈઓ. એ અમર થઈ ગયા, એના નામ અમર થઈ ગયા. અને એ વાલબાઈ માને જાતા જાતા આપા ગીગાને વાલબાઈ માએ એટલું જ કીધું તું કે હું કણબીની દીકરી છું બાપુ, અને ભક્તિ મેં માથા ઉપર લીધી છે, મારું ધ્યાન રાખજો આપા. અને એ વખતે આપા ગીગાએ એટલું કીધું કે તારી ઉપર તો પીપળા હશે બાપ,
હે કે તારી ઉપર પીપળા હશે એટલું કહી દીધું અને પછી નિર્માણ થઈ ગયા આપા ગીગા. અને વાલબાઈમાં 124 વર્ષ સુધી રહ્યા. આપા ગીગા 93 વર્ષે અને વાલબાઈમાં 124 વર્ષ. ખૂબ જ લાંબુ જીવ્યા, ભક્તિ કરી. અને એ જ્યારે નિર્માણ થયા એમના ગામમાં, એ ભલગામમાં વાલબાઈમાનું જ્યારે નિર્માણ થયું, એ મૃત્યુ પામ્યા, એ વખતે લોકોએ એમ કીધું કે ભાઈ આ તો ભગત કહેવાય ને આની પાસે મેલી વિદ્યાઓ હોય ને આની સમાધિ ન રખાય, આના કરતા આને બાળી દો. એ સમાધિ ન આપી અને એને સળગાવવામાં આવ્યા, અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો. અને અગ્નિ સંસ્કાર આપી દીધા પછી બીજા દિવસે કે ત્રીજા દિવસે જ્યારે લોકો એ જે રાખમાં ફૂલ લેવા જાય ને, રાખ ઠારવા માટે જાય ને, એ વખતે ત્યાં એ વાલબાઈ માની જે જગ્યાએ અગ્નિ સંસ્કાર કર્યો હતો ત્યાં પીપળો ઉગી ગયો તો નાનો એવો. અને ખબર પડી ગઈ કે આ જેવા તેવા પુરુષ નથી. આપા ગીગાનું વચન ફળ્યું કે તારી ઉપર તો વાલબાઈ પીપળા હશે. અને એ પીપળો ઉગી ગયો ભાઈ. અને આજ પણ હજી પણ એ વાલબાઈ માના પીપળા તરીકે એ ભલગામમાં ઓળખાય છે. હજી એ પીપળો ઊભો છે. આવો તો અનેક